ચલો ફરીથી બધા વિદ્યાર્થી મિત્રો જે છે એના માટે ઇતિહાસના ક્વેશ્ચન જે છે ને ફટાફટ લેવા છે દોસ્તો. એક સાથે દોસ્તો આપણે આન્સરની શરૂઆત કરીએ. બને ત્યાં સુધી એલિમિનેશન જે છે એના ઉપર આપણે ફોકસ કરશું, જેથી કરીને સીધો આન્સર આપણો આવી જતો હોય છે. ચલો, મહાત્મા બુદ્ધ સાથે સંકળાયેલો ક્વેશ્ચન હતો અને ક્વેશ્ચન જે છે કે જેની અંદર ખાસ તમને ઘણા બધા મુદ્દાઓ જે છે કે જ્યાં કાઢવાના વાત આવશે. ઓકે, સાચું વિધાન તમારે પહેલા તો ગોતવાનું થાય છે. ઓકે, ખાસ તો સમકાલીન મહાત્મા બુદ્ધને બને ખાસ સમકાલીન મનાય છે, વેદોનો એમને સ્વીકાર કર્યો. આ જ વિધાન જે છે જે તમને ખ્યાલ હોય કે ભાઈ જે છે કાઢી નાખવાનું થાય, કાઢી નાખો એટલે બીજું અહીંથી જશે, બીજું અહીંથી જશે. તો પહેલું સેન્ટેન્સ જે છે એ સાચું છે અને ખાસ પ્રશ્ન એ જ આવીને ઉભો રહે છે કે પહેલું જે છે, ત્રીજું છે અને ચોથું છે. એ ત્રણ સેન્ટેન્સ તમારા દોસ્તો સાચા બનતા હોય છે. ત્યારે દોસ્તો આમ જોવા જઈએ તો તમારો એ જે છે એ રાઈટ આન્સર બનતો હોય છે, કારણ કે તથાગત બુદ્ધ અને શાક્ય મુનિ એ તમને ખ્યાલ છે દોસ્તો. ચલો, ધરાધર સાથે સાથે મને બધા વિદ્યાર્થી મિત્રો આન્સર પણ આપતા જજો. ચલો, અહીંયા ઘણા બધા લોકો જે છે ખોટી દિશામાં જાય છે, પીપળાના વૃક્ષની વાત છે, તમને બધાને ખ્યાલ છે, એટલે ત્રીજું પણ સાચું બનતું હોય છે. ચલો, ખાસ ગુજરાતના ક્યાં સોલંકી શાસક કે જેના સમયમાં ગઝની મોહમ્મદ કે જે લુઈટા પછી સોમનાથ મંદિર જે છે પથ્થરનું બનાવતા હોય છે, તો એ આવશે દોસ્તો ભીમદેવ. પહેલા તમને બધાને ખ્યાલ છે ભીમદેવ પ્રથમ જે છે જેને સોમનાથ મંદિરને પથ્થરનું બનાવેલું હતું. ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં સિંધુ ખીણની વસાહતો છે. જો અહીંયા સિમ્પલી ફટાફટ આન્સર આમાંથી કાઢવું હોય તો સિમ્પલ વસ્તુ છે, રાજકોટ જે છે રાજકોટ પાસે આવતું હોય છે. ચોથું કાઢવાનો પ્રયત્ન કરો છો. ચલો, અહીંથી પણ નીકળી જશે, અહીંથી પણ નીકળી જશે, અહીંથી પણ નીકળી જશે. ત્રણ ઓપ્શન નીકળી જશે દોસ્ત, કોઈ ઉપાધિ નથી, આન્સર સીધો આવી ગયો છે દોસ્ત. શું આન્સર આવે છે દોસ્તો? આપણો અહીંયા સી ઇઝ યોર રાઈટ આન્સર. ચલો દોસ્તો, નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. વિદસ્તા નદીઓ જે છે તમને ડી2ડી ની અંદર વ્યવસ્થિત સમજાવેલી હતી, યાદ પણ હશે બધા વિદ્યાર્થી મિત્રોને. ઓકે, આના આન્સર પણ ખાસ મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને આવી ગયા છે. ક્યાં વાત છે, ખૂબ સરસ. ચલો, તમારા જલમ તરફ પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે રહેતા હોય છે. ચલો, નેક્સ્ટ એના પછી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે પ્રાકૃત ભાષામાં ન આવે છે, સંસ્કૃત ભાષામાં આવતું હોય છે, સંસ્કૃતમાં આવતું હોય છે, એટલે પેલું જે છે ખોટું બનતું હોય છે. મૌર્યકાળ દરમિયાન 4 વર્ણો અને 4 આશ્રમ. પહેલી વાત તો એ છે કે અહીંયા ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે, કારણ કે વર્ણ વ્યવસ્થા જે છે મૌર્યકાળના શાસકોમાં ખાસ મેજરલી એની ઉપર અસર નથી જોવા મળતી, અને 4 આશ્રમ જે છે એ વ્યવસ્થા તમને લેટેસ્ટ ખાસ એના પછી તમને જોવા મળે તો એનો સીધો મતલબ એવો થશે કે અહીંયા બંને ખોટા આવશે. અને કોઈ વિદ્યાર્થી મિત્ર મસ્ત આન્સર આપેલો છે કે સાહેબ અહીંયા ડી જે છે તમારો રાઈટ આન્સર બનતો હોય છે. ડી વાળા બધા વિદ્યાર્થી મિત્રો સાચા છે, 100% દોસ્તો પરફેક્ટ આન્સર આપેલો છે. જે લોકોએ ડી આપ્યો છે ડી વાળા સાચા છે. ઘણા લોકો ફક્ત બીજું કરીને આવેલા પણ હશે. દક્ષિણ પથના સાતવાહન શાસકો, સાતવાહન વંશના રાજાઓ, મુખ્યત્વે ક્ષત્રિય નહીં આવે છે, બ્રાહ્મણ આવશે એટલે પેલું સેન્ટેન્સ ખોટું આવશે. સાતવાહન વંશનો ગૌતમીપુત્ર સત્કર્ણી ખૂબ પરાક્રમી રાજા હતો, એમાં કોઈ શંકાના સ્થાન નથી. બીજું તમારો રાઈટ આન્સર, એટલે કે દોસ્તો ફક્ત 2. ચલો, નેક્સ્ટ મહાકવિ ભારવી છે. અહીંયા હર્ષવર્ધનથી પકડી શકાય, ઝડપથી પકડાઈ જાય. હર્ષવર્ધનની અંદર રત્નાવલી ખ્યાલ હોય. ડી ની અંદર 2, ડી ની અંદર 2 વાળો એક જ ઓપ્શન છે સાહેબ, આવી ગયો આન્સર. વાહ ભાઈ વાહ, ફટાફટ આન્સર મળે છે. ડી ની અંદર 2. અહીંયા ખાસ જોઈ લેજો તમારા ક્વેશ્ચનનો આન્સર શું રહેશે દોસ્તો? બી રહેશે. રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્વૈતવાદ સાચી વાત છે, નિમ્બાર્કાચાર્ય દ્વૈતવાદ છે, સાચું છે, બંને સાચા છે. આન્સર આવી ગયો છે દોસ્તો સી, એક અને બે બંને. ચલો, તો આ રીતે ધડાધડ આન્સર જોઈએ છે દોસ્તો તમારે. જાતિ પાછી કોઈ પૂછે, કોઈ હરિકો ભજેશો હરિકાવે, આમ તો કબીરદાસજી ઘણા બધા લોકોના દેખા જાય છે, પણ દોસ્તો આમાં સંતરામાનંદ છે તમારી પાસે, તો સંતરામાનંદ તમારો રાઈટ આન્સર બનશે. દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન છે મરાઠા શાસન દરમિયાન. અહીંયા ઘણા બધા લોકો ફૂલ ફોર્મમાં છે કે ભાઈ નક્કી કરી લીધું ભાઈ આજે આપણો રાઈટ આન્સર બનતો હોય છે, પણ દોસ્તો આ સરદેશમુખી જે છે એ સરકારી આવકનો ચોથો ભાગ નથી. મોટા ભાગે તમને ખ્યાલ હોય તો આ ખેડૂતોની આવક ઉપર મોટા ભાગે જોવા મળતો હોય છે. તો આ પેલું સેન્ટેન્સ ખોટું બનતું હોય છે, અને બીજું સેન્ટેન્સ જે છે એ સાચું છે, કારણ કે પોતાના રાજ્યમાં અને પાડોશી રાજ્યમાં જેની ઉપર ખાસ પોતાનું ખાસ વર્ચસ્વ રહેલું હોય એની પાસેથી પણ લેતા હોય છે. તો અહીંયા જે છે ફક્ત 2 જે છે તમારો રાઈટ આન્સર બનતો હોય છે. આ કન્ફ્યુઝિંગ જે છે એટલા માટે મારા મત મુજબ આપેલો છે. અહીંયા તમને પ્રોવિઝનલની અંદર આન્સર કંઈક અલગ આવવાની સંભાવનાઓ ખરી. ઓકે, ચલો નેક્સ્ટ. સોલંકી કાળના રાજ્ય વહીવટમાં ખોટા વિધાન ગોતવાના છે. રાજાના અધિકારમાં મહામાત્ય સૌથી ઊંચું સ્થાન, રાજા પછી તો કે સાચી વાત છે, મહામાત્ય સૌથી ઊંચું સ્થાન હતું. ઓકે, મુખ્ય વહીવટી અધિકારીને મંડળ, મુખ્ય વહીવટી વિભાગને મંડળ કહેવામાં આવતું. આ સેન્ટેન્સ પણ સાચું છે, ખોટું ગોતવાનું છે. નગરનો વહીવટ રાજા નહીં, નગરનો વહીવટ જે છે જે પંચકુળ દ્વારા કરવામાં આવતો હોય છે. તો તમારો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો શું બનતો હોય છે? સી જે છે તમારો રાઈટ આન્સર છે, કારણ કે આ સેન્ટેન્સ જે છે જે ખોટું આપેલું છે. તો યોર રાઈટ આન્સર ઇઝ દોસ્તો સી, કારણ કે નગરનો વહીવટ જે છે જે પંચકુળને સોંપવામાં આવેલો હતો. સિકદાર, મુશરીફ, આમિલ અને કાનૂનગો અહીંથી ધડાધડ મળી જાય. મુશરીફ જે છે કે જે તમને કર વિભાગ સાથે ખાસ જોવા મળતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ હશે બધાને કે આ પરફેક્ટ તમને ખ્યાલ હોય કે અહીંયા મુશરીફ જે છે, મુશરીફ તમને દેખાતા હોય છે કે ભાઈ કર ઉઘરાવનાર વ્યક્તિ જે છે આ એક્ઝેક્ટલી મોટા ભાગના લોકોને આ જોડતા થોડા અઘરા લાગેલા છે, અમને ખ્યાલ છે. ચલો, તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો બી કહી રહ્યા છે, અહીંયા સિમ્પલ છે ભાઈ, સોરી અહીંયા ઉતાવળ છે કે ભાઈ